સોડા લાવો. હા એ લાવો. ના પહેલા રેવા દે. ના નહીં દર વખતે થઈ ગયું. તમે આવડા મોટા ડીલર હો, તમને એટલી ખબર નથી પડતી કે તમે આ બધું કરો છો એમ. આની પેલા બાસુંદી મારી ઘરે લઈ ગઈ હતી મારી ભાણેજ, એમાં એ રીતે તમારે થયું હતું. તો હું દર વખતે તમારી હાટું અમારે આ કરવાનું છે. શું માફ કરો કે અમારે આ કરવા અહીંયા બેઠા છે? તમને ખુદને નથી ખબર કે આ વસ્તુ કેટલા દીથી અહીંયા પડી છે, અને તમારી પાસે તમે મને એમ કહો કે હજી પરમ દિવસે માલ આવ્યો છે. હા તો બોલાવો તમારા ડીલર ને, ફોન કરો તમે. તો એ તમારું છે, મારે નથી જોવાનું. આખું ફ્રીજ ભર્યું છે તમારું બધું એક્સપાયરી વાળીનું. 4 જ નામ છે આમાં. જો 26 ની છે, એક કાર્ટૂન જેવું આવ્યું. જો હા પણ એક કાર્ટૂન એટલે માણા તો મરી જાય ને એક કાર્ટૂન માં. આટલી બધી સોડા તમારી પડી છે એક્સપાયરી વાળી, તમને ખબર નથી હજી. અને આ આખી પાણી જેવી ઓરિજિનલ વસ્તુ તમે દો હો ખાઓ. આમાં પ્યોર પાણી જ છે આની અંદર. આમાં કઈ છે તમારું? જો તમે પીધી, તમને લાગ્યું આમાં કઈ? પાણીનો ગ્લાસ પીતા હોય ને એવું જ લાગે છે. હા એ શરબત કરતા 2 લાગે છે. શરબત થઈ જાય, ગેસ થઈ જાય ને, ગેસ થઈ જાય એટલે શરબત થઈ જાય. તમે આટલો બધો માલ વેચો છો, તમને ખબર પડવી જોઈએ એટલી. રેવા શું દે હવે? તમને રેવા દીધા બધાને બહુ. વૃંદાવન ડેરી ફાર્મ પુષ્કરધામ ગેટની બાજુમાં એક્સપાયરી વાળો માલ વેચે છે. 1 મહિનો થઈ ગયો, હજી માલિકને ખબર નથી કે આ એક્સપાયરી થઈ ગઈ છે. તોય છતાં એમ કહે છે કે હજી પરમ દિવસે આવ્યો છે માલ. આ એની લાપરવાહી. કસ્ટમરને એમ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે. આ જોવો પ્યોર પાણી જેવું બધું. આ ડેરીના ઓનર પોતે જતીન બી જોશી, વૃંદાવન ડેરી પુષ્કરધામ સોસાયટીની બાજુમાં. ત્યાં હું થમ્સઅપ લેવા ગયેલો, એક્સપાયરી ડેટ વાળો માલ રાખેલો. ભાઈ મને એમ કહે છે કે મને માફ કરીને જવા દો, એ કે હવે અમારી આવી ભૂલ નહીં થાય. એના ફ્રીજમાં 7 થી 8 બોટલ મેં મારી હાથે કાઢેલી છે, અને એ ભાઈ પોતે સ્વીકારે છે કે અમારીથી એક્સપાયરી ડેટ વાળો ભૂલથી માલ આવી ગયો છે. તો આની જિમ્મેદારી કોણ લેશે? છોકરાઓને કાંઈ થશે? કાંઈ બાળકો અત્યારે સોડા પી, મારી છોકરી ખુદ જ 7 વર્ષની છોકરી છે, એ સોડા પીતી હતી, અને એને આ વસ્તુનો પ્રશ્ન આવ્યો કે પપ્પા તો હાવ કડવી લાગે છે. તો એનો જિમ્મેદાર કોણ રહેશે? કાલ સવારે બાળકને કાંઈ પણ થશે તો? અત્યારે તહેવારના દિવસોમાં એ લોકો કઈ વસ્તુ ધ્યાન ન આપે. એ ભાઈ ખુદ એમ કે છે કે અમારાથી ભૂલમાં ગોઠવાઈ ગઈ છે. 1 કાર્ટૂન જ મારાથી આવ્યું છે, તો મેં 1 કાર્ટૂન તમારાથી આવ્યું તો તમે એનો મતલબ એવો છે ને કે એ લોકો એક્સપાયરી ડેટ ચેક નથી કરતા, અને એમનો માલ વેચી નાખવાની જવાબદારી રાખે છે. એ લોકોને પૈસાથી જ મતલબ છે. કોઈ પબ્લિકને કાંઈ શું થાય એના હારે કાંઈ લેવા દેવા નથી એ લોકોને. આમાં મને ન્યાય મળવો જોઈએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો, અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.